અહીંયા આગળ એક ડેટા ટેબલ છે, એની અંદર મેં આધાર નંબર નાખ્યા છે. આધાર નંબર જે છે એ 12 અંકના છે, 12 ડિજિટના છે, પણ નાખ્યા પછી મને એ સારી રીતે વંચાતા નથી, અથવા તો આવી રીતે દેખાય છે, અથવા તો સાયન્ટિફિક વેલ્યુમાં દેખાય છે. તો આને ડિસ્પ્લે કરવા માટે અથવા તો આને સારી રીતે જોવા માટે લોકો જુદો જુદો જુગાડ કરતા હોય છે. એ પણ હું તમને કહેવાનું છું કયા કયા. હવે માની લો કે હું આની પર ક્લિક કરું છું તો મને આખો 12 અંકનો નંબર દેખાય છે. અને હવે ઘણા મિત્રો શું કરે છે, પાછળ આ રીતે ડેશ કરે છે આમ, અને પછી નંબર દેખાતો હોય છે અથવા તો ડિસ્પ્લે થતો હોય છે. અથવા કેટલાક લોકો શું કરે છે કે એની આગળ આ રીતે સિંગલ કોટ લગાવે છે આ રીતે, તો પણ નંબર સારી રીતે દેખાતો હોય છે. પણ અહીં આગળ એક એરર આવે છે, અને પછી એને શું કરે છે આ લોકો, એરર જે છે એને ઇગ્નોર એરર કરી દેતા હોય છે. તો મિત્રો ચાલો આપણે મૂળ ફોર્મેટમાં લાવી દઈએ. આ સિવાય પણ ઘણો જુગાડ જોયો છે મેં, કોમા મૂકી દે આ રીતે, અને પછી નંબર ડિસ્પ્લે થતો હોય છે. તો આ સિવાય કોઈ રીતે આ નંબરને ડિસ્પ્લે કરી શકાય? હા મિત્રો, ચાલો હું તમને એની એક બે ટ્રીક બતાવું. તમને જે ઉપયોગી લાગે તમે એનો ઉપયોગ કરી શકો છો. તમે અહીંયા આગળ બીજો સેલ મેં પસંદ કર્યો છે, ત્યાં આગળ હું એક નાનકડો ફોર્મ્યુલા લખું છું, ઇઝ ઇક્વલ ટુ ટ્રીમ, TRIM, ટ્રીમ. અને હવે આ સેલ પસંદ કરું છું, અને હું ક્લોઝ કરી દઉં છું, અને બહાર એન્ટર કરું છું. તો જુઓ, હવે નંબર મને લખેલો દેખાય છે. હવે આમાં થયું શું કે સામાન્ય રીતે આપણે જ્યારે નંબર લખવાનો શરૂ કરીએ તો તમે જુઓ રાઈટ સાઈડથી લખાય છે, અને અહીંયા આગળ લેફ્ટ સાઈડથી લખેલું દેખાય છે. એટલે આ ટેક્સ્ટમાં કન્વર્ટ થઈ ગયું છે, આ નંબરમાં છે. એટલે હવે હું આ ડ્રેગ કરીશ તો મને બાકીના નંબર પણ દેખાવાના છે. તો આ રીતે તમે ટ્રીમ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી અને આધાર નંબરને મેળવી શકો છો, અને હાઇડ કરી શકો છો, આની વેલ્યુ કોપી કરીને વેલ્યુ કરીને પેસ્ટ કરી શકો છો. એક આ ટ્રીક છે. આ સિવાય બીજી એક ટ્રીક તમને બતાવું. અહીંયા આગળ એક્સેલનો નંબર લાવવા માગું છું, અહીંયા આગળ આધાર નંબર લાવવા માગું છું. તો હવે હું શું કરીશ, આ જે સેલ છે એને હું સ્પેશિયલ ફોર્મેટ કરી દઈશ કે 12 નંબરો લખી શકાય, એટલે કે 12 ટેક્સ્ટના જે ટેક્સ્ટ છે લખી શકાય. તો હું એના માટે એની પર ક્લિક કરીશ, અને હવે હું જઈશ ફોર્મેટ સેલમાં, અહીંથી આ સેલ પસંદ કરીશ અને જઈશ હું ફોર્મેટ સેલમાં. તમે અહીંથી પણ જઈ શકો છો. હું કસ્ટમમાં જઈશ. કસ્ટમમાં હું સ્પેશિયલ મારું 12 ડિજિટ લખવા માટે સ્પેશિયલ ફોર્મેટ જનરેટ કરીશ. અહીં જનરલ લખ્યું છે એની પર ક્લિક કરીશ અને હટાવી દઈશ અહીંથી, અને 12 વખત 0 લખીશ. 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. મેં 12 વખત 0 લખ્યા છે મિત્રો. એટલે હવે અહીંયા આગળ હું ઓકે આપીશ. અહીંયા આગળ 12 0 લખ્યા પછી અહીંયા આગળ આ રીતે, અને હવે હું આ નંબર હવે અહીં 12 અંકનો, ચાલો હું આધાર નંબર લખવાની કોશિશ કરું. તો 1 2 3 4, 1 2 3 4, 1 2 3 અને 4, અને હવે એન્ટર કરું, જોઉં શું થાય છે. તમે જુઓ, હું લખી શકું છું, અને એ રાઈટ સાઈડે લખાય છે. જુઓ મિત્રો, જમણી બાજુ લખાય છે, એટલે કે આ નંબર ફોર્મેટમાં જ છે. તો આ રીતે તમે જુદી જુદી રીતોનો ઉપયોગ કરી અને તમારો જે આધાર નંબર છે એને લખી શકો છો. કંઈ પ્રશ્ન થાય તો જરૂરથી કોમેન્ટ કરજો, હું સોલ્યુશન આપવાની કોશિશ કરીશ.